गुड मॉर्निंग वाला विद्यार्थियों, बेटा आपणे गया वखते डीएनए स्वयं जननना गुणधर्मों पैकी आपणे एक गुणधर्म विषे आपणे बात करी थी। क्या गुणधर्म विषे आपणे बात करी थी कि भाई जे डीएनए छे ए सेमी कन्जर्वेशन रिएक्शन दर्शावे छे। डीएनए ना स्वयं जनन वखते आपने खबर छे बेटा शू खबर छे, आ धारो के एक डीएनए नो अणु छे तो आमांथी नवा डीएनए ना अणु बनाववा माटे एक डीएनए ना अणुमांथी बे डीएनए ना अणु बनाववा माटे पितृ डीएनए नी बंने श्रृंखलाओ एकबीजाथी छूटी पड़शे। पितृ डीएनए नी श्रृंखलाओ एकबीजाथी छूटी पड़शे अने एनी सामे पितृ डीएनए नी सामे एनी कॉम्प्लिमेंटरी नवी डीएनए नी श्रृंखलानुं सर्जन करशे। आ श्रृंखला एनी कॉम्प्लिमेंटरी नवी डीएनए नी श्रृंखलानुं सर्जन करशे। आ घटनाने आपणे शुं कहीए छीए भाई, अर्धरूढ़िगत अथवा शुं कहीशुं सेमी कन्जर्वेशन। तो तमने बेटा ख्याल आवे सेमी कन्जर्वेशन में शुं थाय छे, अर्धु पितृनु डीएनए छे अने अर्धु नवुं बने छे अने एना विशेनो प्रयोग मैथ्यू मेसलसन अने फ्रेंकलिन स्टहलनो आपणे N15 अने N14 आइसोटोपनो उपयोग करीने एमने आ साबित करीने बतावेलुं छे। एना विषे आपणे जोई गया छे એટલે એના વિશે વધારે ચર્ચા કરવાની જરૂર નથી। તો તમને ખ્યાલ આવે ભાઈ ડીએનએ સ્વયં જનનનો એક ગુણધર્મ છે। કયો ગુણધર્મ છે ભાઈ? ડીએનએ એ અર્ધરૂઢિગત છે, આપણે જોઈ ગયા છે। બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ડીએનએ જ્યારે સ્વયં જનન પામે તો એ આખી જે પ્રક્રિયા છે એ ઉત્સેચકો દ્વારા નિયંત્રિત છે। आ सिवाय કેટલાક પ્રકારના પ્રોટીન પણ આ પ્રક્રિયાની અંદર અગત્યનો ભાગ ભજવે છે। તો ડીએનએના સ્વયંજનનની આપણે આ આખી પ્રક્રિયા પહેલાં ડીએનએના સ્વયંજનનના ગુણધર્મો વિશે આપણે જોઈશું, ત્યાર પછી જરૂરિયાતો વિશે જોઈશું, ત્યાર પછી ડીએનએ જે રેપ્લિકેશનની મિકેનિઝમ વિશે આપણે વાત કરીશું। તો અહીં આપણે બુકના સેન્ટેન્સ મુજબ નહીં જઈએ कारण के बुकनी अंदर लखेलू है ए समझवा माटे तमारे आ विस्तृत समझवू पड़शे। तो आपणे एना विषे आपणे पहला बात करिए कि भाई डीएनए रेप्लिकेशनना गुणधर्मों विषे बात करिए। क्या बात करिए भाई? डीएनए रेप्लिकेशनना गुणधर्मों। तो एक गुणधर्म तो तमने ख्याल आवे भाई सेमी कन्जर्वेशन प्रक्रिया दर्शावे छे। हवे बीजो एक गुणधर्म धरावे एनी अंदर ओरी स्थान आवेला छे। हवे ओरी एटले शुं भाई? इंग्लिश शब्द परथी आपणे आ शब्द बोलीए छे ओरिजिन ऑफ रेप्लिकेशन। ओरिजिन एटले उत्पत्ति, स्वयं जनननी उत्पत्ति स्थान, एने आपणे शॉर्ट फॉर्म में शुं कहीशुं? ओराई स्थान अथवा ओरिजिन ऑफ रेप्लिकेशन साइट। एनुं गुजराती शुं थशे? स्वयं जनननी उत्पत्ति स्थान। હવે એક વસ્તુ આપણે વાત કરી તો બે પ્રકારના ડીએનએ જોવા મળે છે, તમને ખબર છે। અમુક સર્ક્યુલર ડીએનએ છે અને અમુક લિનિયર ડીએનએ છે, રેખીય ડીએનએ છે, અમુક ગોળાકાર ડીએનએ છે અને અમુક કેવા છે ભાઈ? હરોળની અંદર ગોઠવાયેલા ડીએનએ છે। તો સર્ક્યુલર ડીએનએ કઈ કઈ જગ્યાએ છે તો તમને ખબર છે કઈ જગ્યાએ છે ભાઈ? એક તો પ્રોકેરિયોટિક સજીવોની અંદર છે, बीजा कई जग्याए आवेला छे तो हरितकणनी अंदर पण छे, कणासूत्रनी अंदर पण छे। तो त्यां केवा डीएनए आवेला छे? सर्क्युलर डीएनए आवेला छे। ज्यारे यूकेरियोटिक सजीवोनी अंदर आपणे वात करीए तो भाई लिनियर डीएनए छे, सीधा डीएनए छे, सर्क्युलर डीएनए नथी। हवे डीएनए स्वयं जनननी जे जग्याएथी शरूआत थाय डीएनए धारो कि आपणे बात करिए कि आ एक सर्क्युलर डीएनए है। आ जग्याएथी डीएनए स्वयं जनननी शरूआत थती होय तो एवा स्थान ने आपणे शुं कहीशुं? ओरी स्थान।
કયું સ્થાન કહીશું? ઓરી સ્થાન. તો તમે એક વસ્તુ યાદ રાખો કે જે પ્રોકેરિયોટિક જે સજીવો છે અને જે વાયરસ છે, અમુક વાયરસની અંદર જનૈનિક દ્રવ્ય તરીકે ડીએનએ પણ આવેલું છે, અમુક વાયરસની અંદર જનૈનિક દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે. તમને ખબર છે આરએનએ જનીન દ્રવ્ય તરીકે જે વાયરસની અંદર હોય એવા વાયરસને આપણે રિટ્રોવાયરસ તરીકે ઓળખીએ છીએ. તો અહીં આપણે કોની વાત કરવાની છે ભાઈ? પ્રોકેરિયોટાની અંદર આવેલા ડીએનએ અને જે વાયરસની અંદર ડીએનએ છે એવા ડીએનએની અંદર ડીએનએ ટૂંકું હોય. પ્રોકેરિયોટાની અંદર અને વાયરસની અંદર ડીએનએની લેન્થ કેવી હોય? બહુ લાંબી ના હોય. યુકેરિયોટિકની સાપેક્ષમાં વાત કરું છું. આમ તો તમને ખબર છે કે ઈ કોલાઈના ડીએનએની લંબાઈ કેટલી છે? 4.6 × 10⁶ બેઝ પેર જેટલી છે. તો એ તો આપણે જોઈ ગયા છે. પણ તેમ છતાં યુકેરિયોટિક કોષની સાપેક્ષે પ્રોકેરિયોટિક કોષના અને વાયરસના ડીએનએની લંબાઈ ઓછી હોય. એટલે એમાં ડીએનએ સ્વયંજનન ડીએનએ બેવડાવવાનું સ્થાન એક જ હોય છે. તો એમનું ડીએનએ એ મોનોરેપ્લિકોનિક કહીશું. શું કહીશું બેટા? મોનોરેપ્લિકોનિક. એની અંદર ઓરી સ્થાન એક હોય. હવે આપણે વાત કરીએ કે યુકેરિયોટિક જે સજીવો છે એનું ડીએનએ ખૂબ લાંબુ છે. જો એક જગ્યાએથી ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય તો ડીએનએ બેવડાવવાની જે પ્રક્રિયા છે એના માટે સમય વધારે જોઈએ. એટલે કુદરતે કઈ ફેસિલિટી આપી છે કે એના ડીએનએની અંદર ઘણી બધી જગ્યાએથી ડીએનએના સ્વયંજનનની શરૂઆત એક સાથે થઈ જાય. એટલે એની અંદર એક કરતાં વધુ સ્થાનેથી ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય. અને તમને ખબર છે જે જગ્યાએથી ડીએનએના સ્વયંજનનની શરૂઆત થાય એવા સ્થાનને આપણે ઓરી સ્થાન તરીકે ઓળખીએ છીએ. તો અહીં વાત કરીએ કે ધારો કે આ યુકેરિયોટિક સજીવનું ડીએનએ છે, આ યુકેરિયોટિક સજીવનું ડીએનએ છે. તો આની અંદર આપણે અહીં સિમ્બોલિક બતાવીએ છીએ કે અહીં 3 જગ્યાએ ઓરાઈ સ્થાન છે. એટલે તમને ખબર પડી ભાઈ, અહીં આ બધાની અંદર એક ઓરી સ્થાન હોય પ્રોકેરિયોટિક અને વાયરસની અંદર, જ્યારે યુકેરિયોટિક સજીવોની અંદર એક કરતાં વધુ ઓરાઈ સ્થાન. સ્વયંજનનની ઉત્પત્તિ સ્થાન. અહીં આની અંદર બીજા 2-3 મુદ્દા પણ આપણે યાદ રાખવાના છે કે ઓરી સ્થાનની અંદર ભાઈ ડીએનએ છે, ડીએનએ પર આ ઓરી સ્થાન છે. તો આ ડીએનએ પર કઈ જગ્યાએથી બેવડાવવાની ડીએનએ સ્વયંજનનની જે પ્રક્રિયા થાય છે, જે ઓરી સ્થાન છે, એ સ્થાન ઉપર નાઇટ્રોજન બેઝનો ચોક્કસ સિક્વન્સ હોય છે. ગમે તે જગ્યાએથી ઓરી સ્થાન ના હોય, દરેક ઓરી સ્થાનનો સિક્વન્સ નિશ્ચિત અને સમાન હોય. દરેક ઓરી સ્થાનનો સિક્વન્સ આની અંદર આવેલા જે નાઇટ્રોજન બેઝ છે એ બેઝનો ક્રમ ચોક્કસ હોય. ઓરાઈ સ્થાનનો નાઇટ્રોજન બેઝનો સિક્વન્સ, અહીં જે નાઇટ્રોજન બેઝ હશે એનો સિક્વન્સ ચોક્કસ હશે. અને એ ચોક્કસ સિક્વન્સને ડીએનએ હેલિકેઝ નામનો ઉત્સેચક, જેના વિશે આપણે આગળ વાત કરીશું, હાલ પૂરતું એટલું યાદ રાખો કે ઓરી સ્થાનને ઓળખવાનું કામ કોણ કરે છે? ડીએનએ હેલિકેઝ નામનો ઉત્સેચક કરે છે. એ કેવી રીતે ઓળખે છે? કારણ કે ત્યાં ચોક્કસ નાઇટ્રોજન બેઝનો સિક્વન્સ આવેલો છે. તો એ સિક્વન્સને ઓળખીને આ સ્થાનેથી બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એકબીજાથી છૂટી પાડે છે. આ સ્થાનેથી ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને છૂટી પાડે છે. એટલે આ જગ્યાએ જ્યારે બંને શૃંખલાઓ છૂટી પડે એટલે આ બંને શૃંખલાઓ આ રીતે છૂટી પડે છે. એ જ રીતે અહીં પણ ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છૂટી પડે છે. અને આ જે છૂટી પડે છે એ સ્થાને
એ આ શૃંખલા પર જે નાઇટ્રોજન બેઝનો જે ક્રમાંક આવેલો છે એને અનુરૂપ અહીં 9 ડીએનએ બનશે, અહીં 9 બનશે, અહીં નવી ડીએનએની ચેન બનશે આને અનુરૂપ, અને આને અનુરૂપ અહીં બનશે, આને અનુરૂપ અહીં બનશે, આને અનુરૂપ અહીં બનશે. જેમ જેમ ડીએનએ રેપ્લિકેશનની પ્રોસેસ આગળ વધશે એમ જે આ ફૂલેલો જે ભાગ છે, જેને આ ફૂલેલા ભાગને બેટા આપણે શું કહીશું? રેપ્લિકેશન બબલ. આવા રેપ્લિકેશન બબલ બને છે. શાના કારણે ભાઈ? ઓરી સ્થાને ડીએનએ હેલિકેઝ જોડાઈને બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને એકબીજાથી છૂટી પાડે. એટલે છૂટી પડે ત્યારે રેપ્લિકેશન બબલનું નિર્માણ થાય, અને રેપ્લિકેશન જે બબલનું જે નિર્માણ થયેલું છે એ જગ્યાએ છૂટી પડેલી બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એની સામે નવી શૃંખલાનું સર્જન કરે છે. એ જ રીતે બેટા અહીં થશે. આ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તીને અહીં નવી શૃંખલા બનાવશે. એ રીતે આ શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે નવી શૃંખલાનું સર્જન કરશે. તો આ તમને ગુણધર્મ ખબર પડી ભાઈ. ડીએનએ સ્વયં જનન ક્યારે પામે? તો જે ડીએનએની અંદર ઓરી સ્થાન હોય એવું ડીએનએ જ એ સ્વયં જનન પામી શકે. જે ડીએનએમાંથી આપણે આટલો ભાગ કાપી લઈએ, આ ઓરી સ્થાનવાળો ભાગ આપણે કાપી લઈએ, તો એવું ડીએનએ એ સ્વયં જનન ના પામી શકે. આપણે આગળ બાયોટેકનોલોજીવાળા ચેપ્ટરની અંદર આપણે વાત કરીશું કે એવું ડીએનએ વાહક ડીએનએ તરીકે વર્તી શકે કે જેની અંદર ઓરાઈ સ્થાન હોય. જેની અંદર ઓરાઈ સ્થાન ન હોય એવું ડીએનએ એ બેવડાઈ ના શકે. એટલે એની સાથે જોડેલું ઈચ્છિત ડીએનએ બેવડાઈ ના શકે. એટલે એવું ડીએનએ વાહક ડીએનએ તરીકે ના વર્તી શકે. તો રેપ્લિકેશન ડીએનએના આપણે ઈચ્છિત ડીએનએને વાહક ડીએનએ સાથે જોડીને ઈચ્છિત ડીએનએનું વાહકની સાથે ગુણન ત્યારે જ કરાવી શકીએ કે જ્યારે વાહકની અંદર ઓરાઈ સ્થાન હોય, અન્યથા એ રેપ્લિકેશન ના પામી શકે. તો બેટા તમને ખબર પડી. શું ખબર પડી? કે એની અંદર એક અથવા એક કરતાં વધુ ઓરાઈ સ્થાન હોવા જોઈએ. નહીતર ઓરાઈ સ્થાન ના હોય તો ડીએનએ સ્વયં જનન ન પામી શકે. તો આ મુદ્દો તમને ખ્યાલ આવે ભાઈ. ઓરાઈ સ્થાનનો વિષય ખબર પડી, બરાબર. હવે આપણે અનવાઇન્ડિંગ વિશે વાત કરીએ બેટા. ચોથો ગુણધર્મ આપણે વાત કરીએ. કયો ભાઈ? અનવાઇન્ડિંગ. અનવાઇન્ડિંગ એટલે શું? તો આની અંદર મેં તમને થોડુંક સમજાવી દીધું છે. અનવાઇન્ડિંગનો મતલબ શું? તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે વાત કરીએ ભાઈ અનવાઇન્ડિંગ એટલે શું. તો મેં તમને વાત કરી કે ભાઈ આ ધારો કે આ ડીએનએ છે, આ ડીએનએનો અણુ છે, આ એક રેપ્લિકોન છે. અહીં રેપ્લિકોન શબ્દ મારે તમને સમજાવવાનો રહી ગયો. રેપ્લિકોન એટલે શું? રેપ્લિકોન એટલે આ ડીએનએ જે સળંગ છે એ સળંગમાં એ સળંગ ડીએનએની અંદર આટલા આટલા ભાગ એક રેપ્લિકોન કહેવાય. અહીં જે ડીએનએ સ્વયં જનન પામે તો આ બાજુ આટલે સુધી સ્વયં જનન પામે, આ બાજુ આટલે સુધી સ્વયં જનન પામે. આ ડીએનએ સ્વયં જનન બંને દિશામાં આટલે આટલે સુધી પામે. આ ડીએનએનું સ્વયં જનન બંને આટલે આટલે સુધી પામે. તો યુકેરિયોટિક સજીવોમાં એક કરતાં વધુ ઓરાઈ હોવાને કારણે ડીએનએ સ્વયં જનનના એકમો, આ શું છે? ડીએનએ સ્વયં જનનના એકમો અને રેપ્લિકોન કહેવાય. ડીએનએના સ્વયં જનનના એકમોને આપણે શું કહીશું? રેપ્લિકોન. તો યુકેરિયોટિક સજીવોની અંદર આવા રેપ્લિકોન ઘણા બધા હોય છે. એટલે યુકેરિયોટિક સજીવો એ રેપ્લિકોનિક છે. કેવા છે ભાઈ? પોલી રેપ્લિકોનિક છે. જ્યારે યુકેરિયોટિક સજીવોની અંદર એક જ ઓરાઈ સ્થાન છે, એટલે એની અંદર એક જ રેપ્લિકોન યુનિટ છે. એટલે પ્રોકેરિયોટિક અને વાયરસના ડીએનએ એ મોનો રેપ્લિકોનિક છે. કેવા છે ભાઈ? મોનો રેપ્લિકોનિક છે. તો તમને એમ થાય કે આટલે સુધી જ કેમ, શા માટે આ ડીએનએ એ બેવડાવવાની પ્રક્રિયા થાય, આગળ ના થાય?
કારણ કે આ જગ્યાએ ટર્મિનેશન સંકેત હોય છે. આ જગ્યાએ કયા સંકેત હોય છે ભાઈ? ટર્મિનેશન સંકેત હોય છે. ડીએનએ પર ટર્મિનેશન સંકેત હોય એટલે સુધી જ ડીએનએ બેવડાવવાની પ્રક્રિયા થાય. આ ડીએનએ બેવડાવવાની પ્રક્રિયા આટલી થાય, આ ડીએનએ બેવડાવવાની પ્રક્રિયા આટલી થાય. એટલે બધા જ પોલીરેપ્લિકોનિક એકમોની અંદર જ્યારે ડીએનએ બેવડાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એટલે આખું ડીએનએ બેવડાઈ જાય. આખું ડીએનએ શું થઈ જાય? બેવડાઈ જાય. બેટા અહીં યાદ રાખો કે ભાઈ આ એક રેપ્લિકોનિક યુનિટ છે. બેટા આ શું છે ભાઈ? એક રેપ્લિકોનિક યુનિટ છે. આપણે આ અનવાઇન્ડિંગની વાત કરીએ છીએ. હવે અહીં જરા આપણે વાત કરીએ કે આ જે રેપ્લિકોનિક જે યુનિટ છે, આ એક રેપ્લિકોનિક યુનિટ છે. મેં તમને વાત કરી કે ભાઈ આ જગ્યાએ ઓરાઈ સ્થાન છે, આ જગ્યાએ ઓરાઈ સ્થાન છે. તો આ જગ્યાએ ઓરાઈ સ્થાને તમને ખબર છે કે કયો ઉત્સેચક જોડાશે? મેં તમને વાત કરી ડીએનએ હેલિકેઝ. હાલ યાદ રાખો કયો ઉત્સેચક? ડીએનએ હેલિકેઝ. અને એ ડીએનએ હેલિકેઝ આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના નાઇટ્રોજન બેઝના હાઇડ્રોજન બંધોને તોડીને આ જગ્યાએથી બંને પિતૃ ડીએનએની બંને શૃંખલાઓને એકબીજાથી છૂટી પાડે છે. એકબીજાથી બેટા શું કરે છે ભાઈ? છૂટી પાડે છે. હવે આ જગ્યાએથી છૂટી પડે છે. આ જગ્યાએથી ઓરાઈ સ્થાનેથી ડીએનએ બંને ડીએનએ હેલિકેઝ લખી દો. ડીએનએ હેલિકેઝ ઉત્સેચક આ ઓરાઈ સ્થાને જોડાઈને આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને છૂટી પાડે છે. હવે છૂટી પડેલી જે બંને શૃંખલાઓ છે, અહીં ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. બેટા અહીં શું થાય છે ભાઈ? ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા અહીં સ્ટાર્ટ થાય છે. અહીં આ બાજુ થાય, અહીં આ બાજુ થાય. હવે આટલો રેપ્લિકોન યુનિટ છે ભાઈ, આટલો રેપ્લિકોન યુનિટ છે એટલે ડીએનએ હેલિકેઝ આ બાજુ પણ ડીએનએની જે હેલિકલ જે શૃંખલાઓ છે એને છૂટી પાડશે. એટલે સમયાંતરે શું થશે? ડાયરેક્ટ હું આકૃતિ દોરી દઉં એટલે તમને ખ્યાલ આવે. એક રેપ્લિકોન યુનિટ છે. હવે અહીં એક વસ્તુ તમે જોયું કે આ જગ્યાએથી ધારો કે આ જગ્યાએ ઓરી સ્થાન છે, આ જગ્યાએ ઓરી સ્થાન છે. તો આ જગ્યાએથી ડીએનએ બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા હાલ પૂરતું યાદ રાખો. ડીએનએ બનવાની પ્રક્રિયા 5 to 3 પ્રાઇમ એન્ડ તરફ થાય, 5 થી 3 દિશામાં થાય. શા માટે 5 થી 3 દિશામાં થાય? ધીરજ રાખો, આપણે આગળ જોવાનું છે. તો અહીં એક વસ્તુ યાદ કરીએ તમને. ધારો કે આ નવી શૃંખલા અહીં 5 પ્રાઇમ છે, અહીં 3 પ્રાઇમ છે. તમે વિચારો કે ડીએનએ હેલિકેઝ અહીં જ્યારે આ બંને શૃંખલાઓને છૂટી પડશે ત્યારે થોડીક છૂટી પડશે, થોડીક છૂટી પડશે, થોડીક વધારે છૂટી પડશે. એટલે અહીં અનવાઇન્ડિંગ પ્રક્રિયા. બેટા આ આટલો ભાગ દોરું તમને ખ્યાલ આવે. ધારો કે અહીં વાત કરીએ કે ભાઈ આટલો ભાગ છૂટો પડેલો હતો, આટલો ભાગ છૂટો પડેલો. પછી શું થશે ભાઈ? વધારે ભાગ છૂટો પડશે. પછી શું થશે? આનાથી પણ વધારે ભાગ છૂટો પડશે. આ છૂટો કોણ પાડે છે? ડીએનએ હેલિકેઝ. કોણ છૂટું પાડે છે ભાઈ? ડીએનએ હેલિકેઝ. એટલે આટલે જે આ જગ્યાએ ડીએનએની શૃંખલા બનવાની શરૂઆત થઈ હતી, અહીંથી ડીએનએની શૃંખલા બનવાની શરૂઆત થઈ હતી. તો આ બનવાની પ્રક્રિયા આ દિશામાં હતી એટલે આ પ્રક્રિયા સળંગ રહેશે. આ પ્રક્રિયા કેવી રહેશે બેટા? સળંગ રહેશે. અહીંથી ડીએનએ બનવાની પ્રક્રિયા શરૂ થઈ હતી, આટલે થઈ. હવે નવા હેલિક્સ ખુલ્યા, નવા હેલિક્સ ખુલ્યા એટલે આ બાજુ ડીએનએ ફરીથી બનવાની પ્રક્રિયા થશે. આ શું થયું ભાઈ? ડીએનએ નવું બનવાની શરૂઆત 5 થી 3 દિશામાં થાય એટલે આ આટલો ભાગ ખુલેલો હતો
એટલે આટલા ભાગ ખુલેલા ભાગની અંદર આમ બનતું હતું આ ડીએનએ નવું ડીએનએ આ જગ્યાએ આમ બનતું હતું, તો આ જેમ ખુલશે એમ આગળ બનવાની પ્રક્રિયા કન્ટિન્યુઅસ રહેશે. અહીં નવા હેલિક્સ ખુલ્યા એટલે આની દિશા આમ હતી એટલે અહીં ફરીથી સ્ટાર્ટ થશે અને આ ટુકડો બનશે. એવું આપણે વાત કરીએ કે ભાઈ વધારે હેલિક્સ ખુલ્યા તો આ ડીએનએ બનવાની પ્રક્રિયા સળંગ રહેશે. અહીં ડીએનએની પ્રક્રિયા આ બે ટુકડા હતા, વધારે હેલિક્સ ખુલવાથી અહીં નવું ડીએનએ બનવાની પ્રક્રિયા શરૂ થશે. તો તમે બેટા એક વસ્તુ ધ્યાનમાં રાખશો. શું ધ્યાનમાં રાખશો? આ ડીએનએની બંને છૂટી પડેલી જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે એ શૃંખલાઓ ટેમ્પલેટ તરીકે વર્તીને એની સામે જે નવી શૃંખલાઓ બનાવે છે એ નવી શૃંખલાઓની અંદર એક શૃંખલા સળંગ બનતી જશે અને એક શૃંખલા શરૂ ટુકડાઓ બનશે. એક શૃંખલા શું બનશે બેટા? ટુકડાઓમાં બનશે. તો ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા એ સેમી ડિસ્કન્ટિન્યુઅસ છે. સેમી ડિસ્કન્ટિન્યુઅસનો મતલબ શું? કે એક સ્ટ્રેન્ડ એ કન્ટિન્યુઅસ છે અને એક સ્ટ્રેન્ડ એ ડિસ્કન્ટિન્યુઅસ છે. એટલે એક સતત બને છે અને એક જે છે અસતત બને છે. એનો મતલબ કે એ અર્ધ સતત છે અથવા અર્ધ અસતત છે એમ કહેવાય. ખ્યાલ આવે બેટા શબ્દમાં? અર્ધ અસતતમાં કે એક શૃંખલા સતત બને છે અને એક શૃંખલા કેવી બને છે ભાઈ? અસતત બને છે. એટલે આ ગુણધર્મ વિશે તમને ખબર પડી ભાઈ. ડીએનએ તો સેમી ડિસ્કન્ટિન્યુઅસ વિશે ખબર પડી કે ભાઈ એક શૃંખલા સતત બને છે અને બીજી શૃંખલા ટુકડાઓમાં બને છે. હવે તમે આ બાજુ વિચારો કે આ સ્ટ્રેન્ડ આ બાજુ જે આમ બનવાની, આમ દિશામાં બનવાની, એટલે આટલાથી ઓરાઈ સ્થાન છે, આ સ્થાન કયું છે? ઓરી સ્થાન છે. એટલે આટલાથી જ્યારે બનશે ત્યારે સળંગ બનશે. પણ જ્યારે ડીએનએ હેલિકેઝ જ્યારે આ બાજુ નવા હેલિક્સ ખોલશે ત્યારે આ બાજુનો જે ભાગ છે એ ટુકડાઓમાં બનશે. તમે જોયું? કારણ કે 5 થી 3 દિશામાં સળંગ બને. આટલું ખુલ્યું તો અહીંથી સ્ટાર્ટ થશે એટલે આ બાજુનો ભાગ અર્ધ સતત બનશે, અસતત બનશે. એની સામે આ ભાગ અર્ધ સતત બને તો આ ભાગ કેવો બને? સતત બને. તો ખ્યાલ આવી ગયો. તો ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા આ બાજુ પણ આગળ વધે છે, બંને બાજુએ આગળ વધે છે. એટલા માટે આપણે એને શું કીધું ભાઈ? બાય ડાયરેક્શનલ. અને નવી ડીએનએની શૃંખલા કઈ દિશામાં બને છે? 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ ડાયરેક્શનમાં બને છે. શા માટે? તો આપણે આગળ વાત કરીએ છીએ. અને ડીએનએની પ્રક્રિયા કેવી છે ભાઈ? સેમી ડિસ્કન્ટિન્યુઅસ છે. એક સતત બને છે અને બીજું અર્ધ સતત બનતું હોય છે. તો બેટા તમને ખ્યાલ આવી ગયો. તો ડીએનએના સ્વયંજનનના ગુણધર્મો: સેમી કન્ઝર્વેશન, એક પિતૃ, એક નવું ડીએનએની શૃંખલા. જે જગ્યાએથી ડીએનએ સ્વયંજનનનું શરૂઆત થાય એને ઓરાઈ સ્થાન કહીશું. ડીએનએની બંને શૃંખલાઓ ડીએનએના સ્વયંજનન માટે છૂટી પડવી જરૂરી છે. એને શું કહીશું? અનવાઇન્ડિંગ. અને શું કહીશું ભાઈ? અનવાઇન્ડિંગ થયું છે એમ કહેવાય. ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયા બાય ડાયરેક્શનલ છે અને 5 to 3 ડાયરેક્શનમાં અને સેમી ડિસ્કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. હવે આપણે ડીએનએના સ્વયંજનનની આપણે જરૂરિયાતો વિશે વાત કરવી છે કે ડીએનએના સ્વયંજનનમાં કયા ઉત્સેચકો ભાગ લે છે, કયા પ્રકારના પ્રોટીન ભાગ લે છે, કયા પ્રક્રિયાથી છે, બરાબર, અને કયા મેટલ આયનો ભાગ લે છે, એના વિશે આપણે વાત કરીએ. પછી આપણે વાત કરીએ ડીએનએનું મિકેનિઝમ વિશે આપણે જોઈએ. તો ચાલો આપણે જરૂરિયાતો વિશે જોઈએ. હવે આપણે ડીએનએ સ્વયંજનન માટે કઈ કઈ જરૂરિયાતો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો ડીએનએના સ્વયંજનન માટે ઘણા બધા એન્ઝાઇમ્સ ભાગ ભજવે છે, ઉત્સેચકો ભાગ લે છે. તો આપણે અહીં 5 પ્રકારના ઉત્સેચકો લખ્યા છે, એ ભાગ લે છે. એના વિશે આપણે ચર્ચા કરી. આ સિવાય
ન્યુક્લિયોટાઇડ ટ્રાયફોસ્ફેટની જરૂર પડે છે. આ સિવાય સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીનની જરૂર પડે છે અને મેગ્નેશિયમ આયનોની જરૂર પડે છે. તો આ 4 વસ્તુ આપણે જોઈએ છે. તો આપણે આ 4ને પહેલાં સમજીએ શું છે, શા માટે જરૂર છે, કયા તબક્કા માટે જરૂર છે, તો એના વિશે આપણે વાત કરવી છે. તો પહેલાં આપણે ઉત્સેચકો વિશે જોઈએ. યાદ રાખશો, દરેક આ જે અહીં ઉત્સેચકોના નામ લખ્યા છે એ ક્રમમાં ડીએનએના સ્વયંજનનમાં ભાગ લે છે. તો પહેલો આપણે વાત કરીએ ડીએનએ હેલિકેઝ. મેં આગળ ચર્ચા કરી. ડીએનએ હેલિકેઝ જે ઉત્સેચક છે એ ઉત્સેચક ડીએનએની બંને જે કુંતલ જે છે એ કુંતલના જે પોલીન્યુક્લિયોટાઇડ જે શૃંખલાઓ છે એના હાઇડ્રોજન બંધોને બ્રેક કરે છે અને હાઇડ્રોજન બંધોને બ્રેક કરીને બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એકબીજાથી છૂટી પાડે છે. તો ડીએનએ હેલિકેઝ ઉત્સેચક પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના હાઇડ્રોજન બંધોને તોડતા હોવાને કારણે એ એટીપી શક્તિ વાપરીને આ પ્રક્રિયા કરે છે. એટીપીનો વપરાશ થાય છે, શક્તિનો વપરાશ થાય હાઇડ્રોજન બંધોને તોડવા માટે. બીજી એક વસ્તુ તમે યાદ રાખજો કે ડીએનએની સ્વયંજનનની જે પ્રક્રિયા છે એ દ્વિદિશીય છે. એટલે અહીં આટલાથી આ બાજુનો ભાગ, આટલાથી બીજી બાજુનો ભાગ એ ચીપિયા જેવી રચના બનાવે છે. આ ધારો કે એક ચીપિયો છે, આ બીજો ચીપિયો છે. તો ડીએનએ સ્વયંજનનની અંદર એક રેપ્લિકોન બબલની અંદર, એક રેપ્લિકોન યુનિટની અંદર, જે રેપ્લિકોન છે એક યુનિટ જે છે એની અંદર 2 સ્વયંજનનના ચીપિયા બને. કેટલા ચીપિયા બને ભાઈ? 2 સ્વયંજનનના ચીપિયા બને. ખ્યાલ આવે ભાઈ? આ એક ચીપિયો, આ બીજો ચીપિયો. હવે બંને બાજુની પ્રોસેસ આપણે એક સાથે સમજીએ તો તકલીફ થાય. એટલે આપણે શું કરીશું ભાઈ? એક રેપ્લિકેશન ફોર્કની અંદર કેવી રીતે ડીએનએનું સ્વયંજનન થાય છે એટલા ભાગમાં આપણે સમજીશું. એવું જ બીજી બાજુએ થવાનું છે. તો એક ઉત્સેચક વિશે ખબર પડી ભાઈ, ડીએનએ હેલિકેઝ. હવે તમે એક વસ્તુ યાદ રાખશો, ડીએનએ હેલિકેઝ આપણે ડીએનએની રચનાને આપણે દોરી, જે વળવાળેલી જે દોરી છે એની સાથે આપણે સરખાવીએ. જો વળવાળેલી દોરીને વચ્ચેથી આપણે અલગ કરીએ તો જે લૂપ બને, જે ચીપિયા બને એના છેડાના ભાગે આ શું થશે? આ જેમ આ બંને શૃંખલાઓ જેમ વધારે ને વધારે ડીએનએ હેલિકેઝ ખોલશે એટલે આગળના ભાગના જે કુંતલ છે એ વધુ કુંતલમય ભાગ બને છે. આ ભાગની અંદર જેમ વધુ ને વધુ કુંતલ ખુલતા જાય એમ આગળના ભાગની અંદર આવી જે ગળીઓ છે, આવા કુંતલો છે એ ખૂબ થઈ જાય, જેને આપણે કહીશું સુપર કોઇલિંગ. શું કહીશું ભાઈ? સુપર કોઇલિંગ તરીકે ઓળખીશું. હવે આ સુપર કોઇલિંગ થવાને કારણે હવે નવી જે કુંતલો છે એને ખોલવામાં તકલીફ પડે છે. એટલે સુપર કોઇલિંગને કારણે અહીં જે તણાવ સર્જાય છે એ તણાવને દૂર કરવાનું કાર્ય બીજો ઉત્સેચક કરે છે અને એ ઉત્સેચકનું નામ છે ડીએનએ ગાયરેઝ. પ્રોકેરિયોટિક સજીવની અંદર ઇકોલાઈ બેક્ટેરિયા કે અન્ય પ્રોકેરિયોટિક સજીવની અંદર આ સુપર કોઇલિંગને દૂર કરતા ઉત્સેચકને આપણે શું કહીશું? ડીએનએ ગાયરેઝ. જ્યારે યુકેરિયોટિક જે સજીવો છે એની અંદર આ સુપર કોઇલિંગને દૂર કરવાની એક્ટિવિટી સાથે સંકળાયેલા ઉત્સેચકોને આપણે શું કહીશું? ટોપોઆઇસોમરેઝ. આ શું કરે છે? તો ડીએનએ ગાયરેઝ અથવા ટોપોઆઇસોમરેઝ આ જગ્યાએથી ડીએનએની એક શૃંખલાને કટ કરે છે અને રિવર્સ કોઇલિંગ કરે છે. શું કરે છે? રિવર્સ
કોઇલિંગ કરે છે અને રિવર્સ કોઇલિંગ કર્યા પછી રિવર્સ કોઇલિંગ થઈ જાય અને પછી એને જોડી દે છે. એટલે આ ડીએનએને સુપર કોઇલિંગ દૂર કરવા માટે એ જગ્યાએથી કટ લગાવતો હોવાને કારણે ડીએનએને વચ્ચેના ભાગેથી કટ, ડીએનએની જે શૃંખલા છે છેડાના ભાગે નહીં, વચ્ચેના ભાગેથી કટ લગાવતો હોવાને કારણે આવા ડીએનએ ગાયરેઝ એ એન્ડોન્યુક્લિયસ એક્ટિવિટી કરે છે. શા માટે એન્ડોન્યુક્લિયસ એક્ટિવિટી કરે છે? કારણ કે સુપર કોઇલિંગને પરિણામે ઉત્પન્ન થયેલા ટેન્શનને દૂર કરવા માટે. તો તમને બેટા ખ્યાલ આવ્યો કે ડીએનએ ગાયરેઝ અથવા ટોપો આઇસોમરેઝ આ જે સુપર કોઇલિંગ થયેલું છે એ જગ્યાએ કટ મૂકે, રિવર્સ કોઇલિંગ કરે અને એને જોડી દે, જેથી આ સુપર કોઇલિંગ દૂર થાય અને ડીએનએના સ્વયંજનનનું જે દબાણ છે એ દબાણ ઓછું થઈ જાય. હવે ત્યાર પછીનો ઉત્સેચક આરએનએ પોલિમરેઝ, જેને આરએનએ પ્રાઇમેસ પણ કહેવાય. શું કહેવાય? આરએનએ પ્રાઇમેસ પણ કહેવાય. આરએનએ પ્રાઇમર અહીં ડીએનએ પર કામ કરે છે, એટલે એને ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ પણ કહેવાય. એને આપણે શું કહીશું? ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ તરીકે પણ ઓળખીશું. હવે આ ઉત્સેચકની પ્રક્રિયા વિધિ ખાસ આપણે સમજવી પડશે. હવે આ જે આરએનએ પોલિમરેઝ જે ઉત્સેચક છે, મેં તમને એક વસ્તુ વાત કરી હતી કે ડીએનએની નવી જે શૃંખલા બને, નવી શૃંખલા હંમેશા 5 થી 3 દિશામાં બનશે. કઈ દિશામાં બેટા? 5 થી 3 દિશાની અંદર. આ દિશાની અંદર આ ટેમ્પલેટને પૂરક આ દિશાની અંદર નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનશે. હવે નવી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બનાવવા માટે અગત્યનો, પહેલાં આપણે આની સમજ મેળવી લઈએ પછી આની મેળવી. ડીએનએ પોલિમરેઝ નામના ઉત્સેચકો અગત્યનો ભાગ ભજવે છે. કયા ઉત્સેચકો? ડીએનએ પોલિમરેઝ નવી ડીએનએની શૃંખલા બનાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે. તો પ્રોકેરિયોટિક જે સજીવો છે, કયા સજીવો બેટા? પ્રોકેરિયોટિક જે સજીવો છે એની અંદર ડીએનએના સ્વયંજનન માટે 3 ડીએનએ પોલિમરેઝ ભાગ લે છે. ડીએનએ પોલિમરેઝ 1, ડીએનએ પોલિમરેઝ 2 અને ડીએનએ પોલિમરેઝ 3. તો 3 પ્રકારના ડીએનએ પોલિમરેઝ છે. કેટલા પ્રકારના ડીએનએ પોલિમરેઝ છે? 3 પ્રકારના ડીએનએ પોલિમરેઝ છે. એની અંદર ડીએનએ પોલિમરેઝ 3 જે છે એ મેન રેપ્લિકેટિંગ એન્ઝાઇમ છે. આ મુખ્ય સ્વયંજનનનો ઉત્સેચક છે. યાદ રાખજો, મુખ્ય ઉત્સેચક છે. કયો? ડીએનએ પોલિમરેઝ 3. આ કોની અંદર? પ્રોકેરિયોટિક સજીવોની અંદર. જો કે યુકેરિયોટિક જે સજીવો છે એ યુકેરિયોટિક સજીવોની અંદર ડીએનએ પોલિમરેઝ 5 પ્રકારના છે. ડીએનએ પોલિમરેઝ યુકેરિયોટિક સજીવોની અંદર 5 પ્રકારના છે, જે ડીએનએના સ્વયંજનન સાથે સંકળાયેલા છે. એના નામ છે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા અને એપ્સલોન. આ 5 પ્રકારના ડીએનએ પોલિમરેઝ એ ડીએનએના સ્વયંજનનની અંદર ભાગ લે છે. અહીં આપણે પ્રોકેરિયોટિક સજીવનું ડીએનએની સ્વયંજનનની આપણે વાત કરવાની છે, એટલે આના વિશે આપણે વધુ ચર્ચા નહીં કરીએ. હા, અહીં એક બીજી વસ્તુ યાદ રાખશો. અહીં ડીએનએ પોલિમરેઝ 1 પ્રોકેરિયોટિકની અંદર 2 અને 3 એના નામ એની ડિસ્કવરી પરથી આપવામાં આવેલા છે. પહેલો કયો ઉત્સેચક શોધાયેલો? 1. અને ડીએનએ પોલિમરેઝ 1 ના સંશોધક કોરેનબર્ગ, કયા વૈજ્ઞાનિક છે ભાઈ? કોરેનબર્ગ નામના વૈજ્ઞાનિક આના સંશોધક હતા. એટલા માટે ડીએનએ પોલિમરેઝ 1 નું બીજું નામ છે કોરેનબર્ગ એન્ઝાઇમ. કયો ઉત્સેચક?
કોરેનબર્ગ એન્ઝાઇમ. કયા ઉત્સેચકને કોરેનબર્ગ એન્ઝાઇમ કહીશું? પોલિમરેઝ 1 ને. હવે આપણે આ બંનેના કાર્યો જ્યારે આપણે સમજી લઈએ તો ડીએનએના સ્વયંજનન વિશે ઘણો બધો ખ્યાલ આવી જશે. તો આપણે પહેલાં વાત કરીએ. આપણે વાત કરી કે ડીએનએ પોલિમરેઝ જે 3 છે, ડીએનએ પોલિમરેઝ જે 3 છે, ડીએનએ પોલિમરેઝ જે 3 છે એ 3 ડીઓક્સીરિબોટાઇડના અણુઓને, કયા અણુઓને? ડીઓક્સીરિબોટાઇડના અણુઓને 5 છેડા તરફ ઉમેરે છે, છેડા તરફ ઉમેરે છે. પણ આ ઉત્સેચક ત્યારે જ ક્રિયાશીલ થાય, ત્યારે જ ક્રિયાશીલ થાય કે એક્ઝિસ્ટિંગ આગળના ન્યુક્લિયોટાઇડને એને OH પ્રાપ્ત થાય તો જ એ કામ કરે. શું ભાઈ? આગળના ન્યુક્લિયોટાઇડનો એને કયું ગ્રુપ મળવું જોઈએ? OH ગ્રુપ મળવું જોઈએ. તો જ ડીએનએ પોલિમરેઝ 3 નવી ડીએનએની ચેન બનાવે. હવે આપણે વિચારીએ, ધારો કે આપણે વાત કરીએ કે આ જગ્યાએ આની સામે નવી ન્યુક્લિયોટાઇડની ચેન બનાવવી છે. તો ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 3 અહીં આગળ કોઈ ન્યુક્લિયોટાઇડ નથી, આગળ OH ગ્રુપ નથી, એટલે આ કામ નહીં કરે. કોણ કામ નહીં કરે? ડીએનએ પોલિમરેઝ 3 કામ નહીં કરે. શા માટે શરૂઆતમાં કામ નહીં કરે? કારણ કે એને આગળના ન્યુક્લિયોટાઇડને OH ગ્રુપ મળવું જોઈએ, અન્યથા એ કાર્ય ન કરે. એટલે OH અગત્યનો મુદ્દો. આગળના ભાગે OH ગ્રુપ આપવા માટે કેટલાક ન્યુક્લિયોટાઇડ એ આરએનએ પ્રાઇમર જોડે છે. અગત્યનું કાર્ય ભાઈ. આરએનએ પોલિમરેઝ શું કામ કરે છે? આરએનએ પોલિમરેઝ અહીં આવા ન્યુક્લિયોટાઇડના અણુઓનું જોડાણ કરે છે. આ જગ્યાએ ન્યુક્લિયોટાઇડના અણુઓનું જોડાણ કરે છે અને રિબોટાઇડના અણુ જોડાય છે. આની અંદર કયા અણુ જોડાય છે ભાઈ? રિબોટાઇડના અણુ જોડાય છે. ડીએનએની અંદર રિબોટાઇડના અણુ જોડાય છે. કારણ કે ભાઈ ડીએનએની કન્ડિશન છે, ડીએનએ પોલિમરેઝની 3ની કન્ડિશન છે. એટલે અહીં કેટલાક રિબોટાઇડના, કેટલા? 4 થી 12 રિબોટાઇડના અણુ ધરાવતી એક ટૂંકી શૃંખલા બને છે. કેટલું ભાઈ? 4 થી 12 રિબોટાઇડના અણુ ધરાવતી એક શૃંખલા બને છે. એ શૃંખલાને આપણે કહીશું આરએનએ પ્રાઇમર. એ શૃંખલાને બેટા આપણે શું કહીશું? આરએનએ પ્રાઇમર. હવે આરએનએ પ્રાઇમર એનું સ્થાન લે. અહીં એક વસ્તુ બીજી યાદ રાખશો કે આરએનએ પ્રાઇમરના જે રિબોટાઇડના અણુઓ છે એ ડીએનએની શૃંખલાને કોમ્પ્લિમેન્ટરી હોય. ધારો કે આ જગ્યાએ ડીએનએની શૃંખલા પર ધારો કે એડેનિન છે, તો આ જગ્યાએ જે રિબોટાઇડ જોડાય એ યુરેસિલવાળો જોડાય. આ જગ્યાએ થાઇમિન છે, તો આ જગ્યાએ જોડાતો એડેનિન હોય, ગ્વાનિન હોય તો સાઇટોસિન, સાઇટોસિન હોય તો ગ્વાનિન. પણ આ અણુઓ કયા હશે? ડીઓક્સીરિબોટાઇડ નહીં, રિબોટાઇડના અણુઓ જોડાશે. અને એ કોણ જોડશે? આરએનએ પોલિમરેઝ અથવા આરએનએ પ્રાઇમેઝ. અને આ આરએનએ પ્રાઇમેઝ જ્યારે આવા રિબોટાઇડની ઓલિગોન્યુક્લિયોટાઇડ શૃંખલા અથવા ટૂંકી શૃંખલા જોડે એટલે અહીંથી OH ગ્રુપ પ્રાપ્ત થતું જોઈએ. ધારો કે આપણે વિચારીએ, આ એક રિબોટાઇડ છે, આ એક રિબોટાઇડ છે અને આ બીજો રિબોટાઇડ છે, આ બીજો રિબોટાઇડ છે. તો આમ જે રિબોટાઇડની જે ચેન બનશે, આ જગ્યાએ આવી ચેન બનશે. તો આવી જે રિબોટાઇડની ચેન બને એટલે આ
RNA પ્રાઇમરનો છેલ્લો જે રિબોટાઇડનો જે અણુ છે એ જગ્યાએ આ જગ્યાએ શું છે ભાઈ? OH. કયું છે? OH. અને OH મળે એટલે પછી કયો ઉત્સેચક ક્રિયાશીલ થાય? DNA પોલિમરેઝ 3 ઉત્સેચક. અને DNA પોલિમરેઝ 3 ઉત્સેચક આ જગ્યાએ ડીઓક્સીરિબોટાઇડનો અણુ જોડવાની શરૂઆત કરશે. તો એ રિબોટાઇડના ત્રીજા કાર્બન પર રહેલા OH ગ્રુપ સાથે એ એસ્ટર બંધથી જોડાઈ જાય. આ ફોસ્ફેટ ડીઓક્સીરિબોટાઇડનો ફોસ્ફેટ એ રિબોટાઇડના ત્રીજા કાર્બન પર રહેલા OH ગ્રુપ સાથે ફોસ્ફોર એસ્ટર બંધથી જોડાય અને અહીં 3 દિશા તરફ. બેટા આ કયો છેડો કહેવાય? તમને ખબર છે ભાઈ? આ ફોસ્ફેટ છે. આ કયો છેડો કહેવાય? 5 છેડો. હવે આ બાજુ જે ઉમેરાશે એ કયા છેડા તરફ ઉમેરાશે? 3 છેડા તરફ. તો આ દિશાની અંદર હવે આ કયો છેડો ભાઈ? 5 છેડો. તો 3 છેડા તરફ અહીં DNA પોલિમરેઝ 3 ઉત્સેચક જે છે, કયો ઉત્સેચક? DNA પોલિમરેઝ 3 ઉત્સેચક 3 છેડા તરફ ટેમ્પલેટને કોમ્પ્લિમેન્ટરી ડીઓક્સીરિબોટાઇડના અણુઓને જોડતા જશે. ટેમ્પલેટને પૂરક અહીં નવી ચેનના ડીઓક્સીરિબોટાઇડના અણુઓ જોડતા રહેશે. હવે અહીં કેટલીક વસ્તુ આપણે જરા સમજી લઈએ, પછી આપણે વધારે આગળ જોઈશું. હવે આ DNA લાઇગેઝનું કાર્ય પછી તમને વાત કરું છું. હવે આ સિવાય રો મટીરિયલ તરીકે અહીં જોડાતા અણુઓ જોશે. શું જોડશે ભાઈ? ડીઓક્સી ન્યુક્લિયોટાઇડના અણુ જોશે. કયા અણુ જોશે ભાઈ? ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ મોનોફોસ્ફેટ જે છે એ જોશે. કયા ભાઈ? એડિનોસાઇન, ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, ડીઓક્સી સાઇટિડીન મોનોફોસ્ફેટ, ડીઓક્સી થાઇમિડીન મોનોફોસ્ફેટ. આવા અણુ એક બીજી વસ્તુ તમે ધ્યાનમાં રાખશો, અહીં જરૂર છે, અહીં જોડાતા અણુઓની જરૂર કઈ છે ભાઈ? ડીઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, સાઇટિડીન મોનોફોસ્ફેટ અને થાઇમિડીન મોનોફોસ્ફેટ જરૂર છે ને. પણ આ પ્રક્રિયામાં જે ફોસ્ફોડાએસ્ટર બંધ બને છે એ એનર્જી કન્ઝપ્શન કરતી પ્રક્રિયા છે. એ પ્રક્રિયાની અંદર પુષ્કળ પ્રમાણમાં શક્તિનો વપરાશ થાય છે. એટલે અહીં જે ડીઓક્સીરિબોટાઇડના અણુઓ આવે એ વાસ્તવમાં 3 ફોસ્ફેટવાળા. જરા અહીં સમજી લઈએ. ચાલો એ પછી જરા વાત કરું. તો ડીઓક્સી નાઇટ્રોજન બેઝ ધરાવતા મોનોફોસ્ફેટ, આ 4 પ્રકારના, એ 2 ફોસ્ફેટ અને ઉર્જાની મદદથી જોડાઈ જાય અને શું બને? ડી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ડીઓક્સી ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ, ડીઓક્સી સાઇટિડીન ટ્રાયફોસ્ફેટ, ડીઓક્સી થાઇમિડીન ટ્રાયફોસ્ફેટ બનાવે. અને આવા ટ્રાયફોસ્ફેટ ધરાવતા ન્યુક્લિયોટાઇડ ડીએનએના સ્વયંજનનમાં ભાગ લે. એટલે અહીં ડીએનએના સ્વયંજનનમાં ભાગ લેતા આ ડીઓક્સી ન્યુક્લિયોટાઇડ જે ટ્રાયફોસ્ફેટ છે એ જરૂરી છે. શા માટે? કારણ કે એને 2 કાર્ય કરવા પડે. એને કેટલા કાર્યો કરવા પડે? 2 કાર્યો કરવા પડે. એક કાર્ય કયું ભાઈ? 2 કાર્યો કરવા પડે. એક કાર્ય ઉર્જા આપવાનું અને બીજું કાર્ય ન્યુક્લિયોટાઇડ આપવાનું. પ્રક્રિયાર્થી તરીકે ન્યુક્લિયોટાઇડ આપવાનું છે. તો બેટા તમને ખ્યાલ આવે. અહીં
મોનોફોસ્ફેટની સાથે 2 ફોસ્ફેટ જોડાય અને આ બંને જે બે ફોસ્ફેટ જે જોડાયા, આ મોનોફોસ્ફેટની સાથે આ જે 2 ફોસ્ફેટ જોડાયા અને એ જોડાવા માટે અહીં ઉર્જા સંચિત થાય છે, અહીં ઉર્જાનું સ્ટોરેજ થાય છે. તો એડીનો આ જે મોનો જે ફોસ્ફેટ છે, નાઇટ્રોજન ડીઓક્સી નાઇટ્રોજન બેઝ ધરાવતા જે મોનોફોસ્ફેટ છે એની સાથે 2 ફોસ્ફેટને જોડતા જે ઉત્સેચક છે એ ઉત્સેચકને આપણે કહીશું ફોસ્ફોરાઇલેઝ. કયું ઉત્સેચક? ફોસ્ફોરાઇલેઝ. એટલે અહીં એક વસ્તુ મગજમાં ઘુસાડી દો કે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા આ જે કોષ કેન્દ્રમાં જે થાય છે એમાં ડીએનએના સ્વયંજનનમાં ભાગ લેવા જતા જે ન્યુક્લિયોટાઇડ છે એ મોનોફોસ્ફેટના સ્વરૂપમાં ના હોય, એ ટ્રાયફોસ્ફેટના સ્વરૂપમાં હોય તો જ એ એક્ટિવેટેડ ન્યુક્લિયોટાઇડ કહેવાય. તો ન્યુક્લિયોટાઇડને એક્ટિવેટેડ કરવા પડે, કારણ કે એને મોનોફોસ્ફેટ આપવાનું છે અને શક્તિ પણ આપવાની છે. એટલે આવા જ્યારે ટ્રાયફોસ્ફેટ જ્યારે એ પ્રક્રિયામાં ભાગ લે, ધારો કે આ એક ટ્રાયફોસ્ફેટ છે, એ પ્રક્રિયાની અંદર ભાગ લે ત્યારે ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચકો દ્વારા, કોના દ્વારા? ફોસ્ફોરાઇલેઝ ઉત્સેચકો દ્વારા આ બંને ફોસ્ફેટ છૂટા પડી જાય અને ઉર્જા છૂટી પડશે. શું છૂટી પડશે? ઉર્જા છૂટી પડશે. અને એ ઉર્જા જે પ્રાપ્ત થઈ એની મદદથી એક્ઝિસ્ટિંગ આગળનો જે ન્યુક્લિયોટાઇડ છે એના 3જા કાર્બન સાથે એ ફોસ્ફોએસ્ટર બંધથી જોડાય છે અને એ જોડાણ કરવાનું કામ ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક દ્વારા થાય છે. ડીએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક દ્વારા થાય છે. તો બેટા તમને ખબર પડી ગઈ, ભાગ લેવા કોણ જાય? ટ્રાયફોસ્ફેટ. પણ ભાગ કોણ લે? મોનોફોસ્ફેટ. તો 2 ફોસ્ફેટ શું થશે? છૂટા પડશે. એ છૂટા પડવાથી શું થાય? શક્તિ સંબંધોવાળા છે, એનર્જી છૂટી પડે અને એ એનર્જીની જરૂર કોને છે? ડીએનએ પોલિમરેઝ 3ને છે. શા માટે જરૂર છે? એના ફોસ્ફેટના આગળના ન્યુક્લિયોટાઇડના 3જા કાર્બન પર રહેલા OH સાથે એસ્ટર બંધ બનાવવા માટે એ શક્તિની જરૂર છે, એટલા માટે. તો આ મુદ્દો તમને ખબર પડી. બીજી વસ્તુ છે કે ડીએનએના સ્વયંજનન વખતે એક પ્રોટીન પણ ભાગ લે છે. એનું નામ છે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. શું નામ છે ભાઈ? સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. અને આ સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ જે પ્રોટીન છે એ પ્રોટીન જ્યારે ડીએનએની બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છૂટી પડે તો છૂટી પડેલી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ પર એ ટેટ્રામર સ્વરૂપે જમા થઈ જાય છે. આમ જમા થઈ જાય. તો આ શું છે? એસએસબી છે. એસએસબી નું બીજું નામ છે હેલિકલ ડિસ્ટેબિલાઇઝિંગ પ્રોટીન. કુંતલને ડિસ્ટેબિલાઇઝ કરે છે, એટલે કુંતલને છૂટું રાખે છે. એનો મતલબ શું ભાઈ? કુંતલને છૂટું રાખે છે. એને હેલિકલ ડિસ્ટેબિલાઇઝિંગ પ્રોટીન અથવા શું કહીશું? સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. આનું ગુજરાતી થાય સિંગલ સ્ટ્રેન્ડ, એકલ શૃંખલા, બાઇન્ડિંગ એની સાથે જોડાતું પ્રોટીન, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. આનાથી શું ફાયદો થાય? ડીએનએની છૂટી પડેલી જે બંને શૃંખલાઓ છે એ એકબીજા સાથે રિકોઇલિંગ થવાની ટેન્ડન્સી ધરાવે છે, એકબીજા સાથે ફરીથી કુંતલમય થવા માટે પ્રયત્ન કરે છે. તો એસએસબી શું કરે છે ભાઈ? છૂટી પડેલી બંને શૃંખલાઓને ફરીથી કુંતલમય બનતી અટકાવે છે. ફરીથી કુંતલમય બનતી અટકાવે છે.
તો આના વિશે પણ તમને ખ્યાલ આવી ગયો. આ સિવાય કેટલાક આયનો પણ ભાગ લે છે. આની અંદર આપણે એક આયન વિશે ખાસ ઉલ્લેખ કરીએ કે મેગ્નેશિયમ +2. DNA પોલિમરેઝ જે ઉત્સેચક છે એની અંદર સહકારક તરીકે આ ઉત્સેચકની આની અંદર સહકારક તરીકે મેગ્નેશિયમ આયન આવેલું છે. શું આવેલું છે ભાઈ? મેગ્નેશિયમ આયન શું છે ભાઈ? સહકારક તરીકે આવેલું છે. હવે બીજી એક વસ્તુ તમે વાત કરો કે જ્યારે અહીં DNAના સ્વયંજનનની જ્યારે પ્રક્રિયા ચાલુ રહે ત્યારે અહીં જે DNAનો જે નવી જે ચેન બને એ ચેનની અંદર RNAનો કેટલો ભાગ હોય અને મોટો ભાગ DNAનો ભાગ હોય. તો એવી શૃંખલાઓને આપણે હાઇબ્રિડ સ્ટ્રાન્ડ કહીશું અથવા સંકર શૃંખલાઓ કહીશું. તો આ શૃંખલાને બેટા શું કહીશું? સંકર શૃંખલાઓ. સંકર શૃંખલા કોને કીધું તમને ખબર પડી ગઈ. અહીં જે DNAની જે શૃંખલા બનશે એની અંદર રિબોટાઇડ અને ડીઓક્સીરિબોટાઇડ બંને આવેલા છે. એટલે એવી ચેનને આપણે શું કહીશું ભાઈ? હાઇબ્રિડ ચેન. કેવી શૃંખલા કહીશું? સંકર શૃંખલા. હવે તમે એક વસ્તુ વિચારો કે અહીં જેમ જેમ હેલિક્સ ખુલતા જાય એમ એમ અહીં જે બનતી જે શૃંખલા છે એ સળંગ બનશે. અહીં જે બનતી જે શૃંખલા છે એ શૃંખલા બેટા કેવી બનશે? સળંગ બનશે ભાઈ. અહીં નવી બનતી જે શૃંખલા છે એ સળંગ બનશે. અહીં DNA પોલિમરેઝ છે. અહીં ભાઈ કયો ઉત્સેચક છે? DNA પોલિમરેઝ 3 ઉત્સેચક છે. હવે આ સ્ટ્રેન્ડ ઉપર જ્યારે આ સ્ટ્રેન્ડ ટેમ્પલેટ તરીકે વર્તે તો અહીં નવી બનતી સ્ટ્રેન્ડ એ સળંગ નહીં બને. અને શા માટે નહીં બને તો આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. તેમ છતાં હું તમને ફરીથી કહું કે જ્યારે અહીં આપણે વિચારીએ કે જ્યારે આ સ્ટ્રેન્ડ અહીંથી બને છે, ધારો કે આ બાજુ બનવાની ક્રિયા સ્ટાર્ટ છે, બરાબર, અને અહીંથી આમ બને છે. એટલે ધારો કે આટલો ભાગ અહીં બનવાની દિશા આમ છે ભાઈ, આમ છે બનવાની દિશા, અને અહીં બનવાની દિશા કઈ બાજુ છે? આ બાજુ છે. હવે નવા હેલિક્સ ખુલ્યા. નવા હેલિક્સ ખુલવાથી આ દિશામાં જ નવી શૃંખલા બનવાની છે. એટલે એનું ડાયરેક્શન કેવું છે ભાઈ? સતત આ શૃંખલા કેવી બને? સતત બને. હવે અહીં શું પ્રોબ્લેમ થયો? આટલે સુધી ખુલેલું હતું, નવા હેલિક્સ ખુલવાથી અહીં જે નવી શૃંખલા બનશે એ આમ અહીંથી ફરીથી સ્ટાર્ટ થશે. એટલે અહીં જે નવી શૃંખલાઓ બનશે એ નવી શૃંખલાઓ આ રીતે બનશે. અહીં પણ દરેક નવી શૃંખલા બનાવવા માટે અહીં RNA પ્રાઇમર બનશે ભાઈ. દરેકમાં શું બનશે? RNA પ્રાઇમર બનશે. તો અહીં જે એક બાજુએ સળંગ શૃંખલા બને છે, એક બાજુએ ટુકડામાં બને છે, અને આવા ટુકડાઓને આપણે કહીશું ઓકાઝાકી ફ્રેગમેન્ટ. આવા ટુકડાઓને આપણે શું કહીશું? ઓકાઝાકી ટુકડા. દરેક ઓકાઝાકી ટુકડાની અંદર RNA પ્રાઇમર અને ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડના અણુઓ આવેલા છે. હવે DNA સ્વયંજનનની જે આખી પ્રોસેસ છે એના ફરીથી લગભગ તમને બધો ખ્યાલ આવી ગયો. આ આપણે શું વાત કરતા હતા? DNAની જરૂરિયાતો વિશે વાત કરતા હતા. હા, આપણે આ ઉત્સેચક વિશે બાકી રહ્યું છે, DNA લાઇગેઝ. તો DNA લાઇગેઝ જ્યારે અહીં આખું DNA સ્વયંજનન પૂરું થશે ત્યારે અહીં DNAના ટુકડાઓ હશે. તો એ ટુકડાઓને DNA લાઇગેઝ એને ચોંટાડવાનું કામ કરે છે અને અહીં સળંગ શૃંખલા બનાવી દેશે. શું થશે ભાઈ? અહીં સળંગ શૃંખલાનું નિર્માણ થશે. કેવી રીતે થાય છે એ DNAનું મિકેનિઝમમાં આપણે જોઈએ. તો DNAનું મિકેનિઝમ લગભગ આની અંદર મેં અપ્રત્યક્ષ તમને સમજાવી દીધું છે. તેમ છતાં આપણે અલગથી DNAની સ્વયંજનનની ક્રિયાવિધિ વિશે આપણે હવે જોઈએ. ચાલો, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે DNAના મિકેનિઝમ વિશે આપણે વાત કરીએ
આમ તો ડીએનએના સ્વયંજનન માટેની જરૂરિયાતોના જે ફાળો છે એની અંદર લગભગ આ પ્રક્રિયા આપણે સમજી લીધી છે. તેમ છતાં આપણે અહીં દરેક સ્ટેપ વિશે આપણે થોડીક વાત કરી દઈએ કે ડીએનએની સ્વયંજનનની પ્રક્રિયા એ ખૂબ ઝડપી પ્રક્રિયા છે. આપણને ખબર છે કે જે ઇકોલાઈ જે બેક્ટેરિયા છે એની અંદર ન્યુક્લિયોટાઇડ કેટલા છે ભાઈ? 4.6 ઇન્ટુ 10⁶ બેઝ પેર એટલા બધા ન્યુક્લિયોટાઇડ આવેલા છે. અને એટલા ન્યુક્લિયોટાઇડ ધરાવતું આટલું લાંબુ ડીએનએ ફક્ત 18 મિનિટની અંદર બેવડાઈ જાય છે. એટલે અંદાજિત એમ કહી શકાય કે પ્રત્યેક સેકન્ડે ડીએનએના સ્વયંજનન વખતે 2000 ન્યુક્લિયોટાઇડ જોડાય છે. પ્રત્યેક સેકન્ડે 2000 ન્યુક્લિયોટાઇડ પેર જોડાતી હોય છે એમ કહી શકાય. એટલે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા એ ખૂબ ઝડપી પ્રક્રિયા છે. બીજું શું છે ભાઈ? એ એક્યુરેટ પ્રક્રિયા છે. ડીએનએના સ્વયંજનન વખતે ભૂલ આવવાની શક્યતા નહીવત છે. 10⁹ થી લઈને 10⁻10 એટલા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય તો કદાચ એકાદ વખતે ભૂલ આવવાની શક્યતા, કદાચ તમે વિચારી શકો છો કેટલા બધા ન્યુક્લિયોટાઇડ જોડાય તો કદાચ એકાદ વખતે ન્યુક્લિયોટાઇડ જોડાવામાં મિસ્ટેક આવી શકે. એટલે એમ કહી શકાય કે ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા એ ખૂબ એક્યુરેટ થતી પ્રક્રિયા છે. એનું કારણ છે ડીએનએ પોલીમરેઝ પોતે 3 એક્યુરેટ છે અને એ બીજું કે આની અંદર પ્રૂફ રીડિંગ થાય છે. અને પ્રૂફ રીડિંગ થવાને કારણે આની ડીએનએના સ્વયંજનનની અંદર મિસ્ટેક આવવાની શક્યતા બહુ જ ઓછી છે. એટલા માટે ડીએનએ વધુ સ્થાયી અણુ છે. હા, મિસ્ટેક બિલકુલ ક્યારે ના આવે એવું ના હોય, ક્યારેક આવી શકે અને એ ભિન્નતા લાવે છે અને એ ઉત્ક્રાંતિ માટે અગત્યની પણ છે. તો એ અલગ મુદ્દો છે. બીજું કે ડીએનએના સ્વયંજનનની જે પ્રક્રિયા છે એ હાઈલી એનર્જી કન્ઝપ્શન કરતી પ્રક્રિયા છે. ખૂબ શક્તિ વપરાય છે. મેં તમને વાત કરી કે ડીએનએ હેલિકેઝ બંને શૃંખલાઓના ન્યુક્લિયોટાઇડના હાઇડ્રોજન બંધોને તોડવા માટે શક્તિ વાપરશે. ડીએનએ પોલીમરેઝ 3 પણ શક્તિ વાપરે છે. ડીએનએ લાઇગેઝ પણ શક્તિ વાપરે છે. આરએનએ પોલીમરેઝ પણ શક્તિ વાપરે છે. એટલે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા એ ખૂબ શક્તિ વાપરતી પ્રક્રિયા છે. હવે આ ડીએનએ સ્વયંજનન કેવી રીતે થાય છે મેં એના સ્ટેપ અહીં 9 સ્ટેપની અંદર આપણે જે જોઈ ગયા છે એ ફરીથી જરા આપણે જોઈ લઈએ. તો પહેલું શું થાય છે ભાઈ? અનઝિપિંગ થાય છે. અનઝિપિંગનો મતલબ શું કે ડીએનએની જે બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે એમાં ચોક્કસ ઓરી સ્થાન છે, આપણને ખબર છે. તો જે જગ્યાએ ઓરી સ્થાન હોય એ જગ્યાએ ડીએનએ હેલિકેઝ જોડાઈ જાય અને ડીએનએ હેલિકેઝ જોડાઈને બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એકબીજાથી છૂટી પાડે. તો બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને એકબીજાથી છૂટી પાડવાની ઘટનાને આપણે શું કહીશું? અનઝિપિંગ. તો ખ્યાલ આવે ડીએનએ હેલિકેઝ ઉત્સેચક ઓરી સ્થાને જોડાઈને બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને વચ્ચેથી હાઇડ્રોજન બંધોને તોડીને એકબીજાથી છૂટી પાડે અને અહીં સ્વયંજનન ચીપીઓ બને. આ બાજુ પણ સ્વયંજનન ચીપીઓ બને અને 2 સ્વયંજનન ચીપિયા બનાવે છે. તો પહેલો મુદ્દો તમને ખબર પડી છે. બીજો મુદ્દાની આપણે વાત કરીએ ભાઈ, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. તો મેં તમને વાત કરી કે આ જે છૂટી પડેલી જે શૃંખલાઓ છે એ શૃંખલાઓ ફરીથી કુંતલમય ન થાય, ફરીથી કુંતલ થતું અટકાવવા માટે આ શૃંખલાઓની અંદર અહીં એક પ્રકારના પ્રોટીન જોડાય છે અને એ પ્રોટીનને આપણે શું કહીશું? સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. કયો ભાઈ? સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. તો આ સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ જે પ્રોટીન છે એ છૂટી પડેલી બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓને સ્ટેબિલાઇઝ કરે છે અને સ્ટેબિલાઇઝ થવાને કારણે આનું રિકોઇલિંગ અટકાવે છે, ફરીથી કુંતલમય બનતા અટકાવે છે. તો આપણે
ડીએનએ હેલિકેઝ વિશે પણ જોયું, આમ છૂટા પડતા જાય. બીજું શું જોયું ભાઈ? એસએસબી પ્રોટીન વિશે પણ આપણે વાત કરી. હવે ડીએનએ ગાયરેઝ અથવા ટોપો આઇસોમરેઝ. તો ડીએનએ જે ગાયરેઝ છે એ ડીએનએ ગાયરેઝ જે ઉત્સેચક છે, એક મિનિટ, ડીએનએ જે ગાયરેઝ જે ઉત્સેચક છે એ મેં તમને વાત કરી કે જેમ જેમ હેલિક્સ ખુલતા જાય એ જગ્યાએ કટ કરીને સુપર કોઇલિંગને દૂર કરીને ટેન્શન દૂર કરે છે. તો એ જ લખ્યું છે. ડીએનએ ગાયરેઝને યુકેરિયોટિક સજીવોમાં આપણે શું કહીએ છીએ ભાઈ? ટોપો આઇસોમરેઝ. અને એ શું કરે છે? બંને હેલિક્સ ખુલવાને કારણે આગળના ભાગે જે સુપર કોઇલિંગ જે થાય છે એને દૂર કરવાનું કામ કરે છે. ત્યાર પછી ટેમ્પલેટ શૃંખલા પર આરએનએ પ્રાઇમેજ ઉત્સેચક દ્વારા ટેમ્પલેટ શૃંખલા પર આરએનએ પ્રાઇમેજ ઉત્સેચક દ્વારા 4 થી 12 ન્યુક્લિયોટાઇડ, કેટલા ભાઈ? 4 થી 12 રિબોટાઇડના ન્યુક્લિયોટાઇડ ધરાવતા આરએનએનો પ્રાઇમર બને છે, જે ટેમ્પલેટને કોમ્પ્લિમેન્ટરી હોય. અહીં એ હોય તો યુ હોય, અહીં એ હોય તો અહીં ટી હોય, અહીં સી હોય તો અહીં જી હોય, અહીં સી હોય તો અહીં જી હોય. ટૂંકમાં અહીં રિબોટાઇડ ધરાવતા ન્યુક્લિયોટાઇડની એક નાની ચેન જોડાય છે જે ટેમ્પલેટને પૂરક હોય. અને શા માટે આરએનએનો આવો ન્યુક્લિયોટાઇડ જોડાય છે? કારણ કે ડીએનએ પોલિમરેઝ 3ને OH ગ્રુપ પ્રોવાઈડ કરવા માટે જે ટેમ્પલેટને કેવું હોય? પૂરક હોય. આ ટેમ્પલેટને પૂરક હોય. હવે ડીએનએની આ 2 પ્રકારની શૃંખલાઓ બને છે. તો ડીએનએની અંદર જે ડીએનએની નવી શૃંખલાઓનું જે સંશ્લેષણ થાય છે એ 2 પ્રકારની છે. આ શૃંખલા સતત બને છે. તો આ સતત બનતી જે શૃંખલા છે એ શૃંખલાને આપણે લીડિંગ સ્ટ્રેન્ડ અથવા અગ્રેસર કુંતલ કહીશું. શું કહીશું? આ બનતી જે સળંગ બનતી જે શૃંખલા છે એ શૃંખલાને આપણે શું કહીશું? લીડિંગ ચેન અથવા અગ્રેસર કુંતલ તરીકે ઓળખીશું. જ્યારે એની સામેની શૃંખલા પર એ સળંગ શૃંખલાનું સંશ્લેષણ થઈ શકતું નથી. શા માટે? તો આગળ મેં તમને વાત કરી. તો ત્યાં ટુકડાઓમાં 9 ડીએનએ બને છે અને એ જે ટુકડાઓ છે એ ટુકડાઓ પાછળથી બની જાય એટલે ડીએનએ ના આ જે ટુકડાઓ છે એ ડીએનએ લાઇગેઝ દ્વારા જોડાઈને અહીં પણ સળંગ શૃંખલા બની જશે, પણ થોડીક લેટ બનશે આના કરતાં. એટલા માટે અહીં જે પાછળથી જે સળંગ શૃંખલા બનશે એ શૃંખલાને આપણે શું કહીશું? વિલંબિત શૃંખલા અથવા લેગિંગ સ્ટ્રેન્ડ. તો આ લીડિંગ ચેન છે અથવા અગ્રેસર કુંતલ છે અને આ કેવું છે ભાઈ? વિલંબિત શૃંખલા છે, જે પહેલું અસતત નિર્માણ પામે અને પછી ડીએનએ લાઇગેઝ દ્વારા સળંગ થઈ જાય એટલે એવી શૃંખલાને શું કહીશું? આપણે વિલંબિત શૃંખલા તરીકે ઓળખીશું. હવે આ જે ચેન બને, નવી જે પોલીન્યુક્લિયોટાઇડ જે શૃંખલાઓ જે બને છે એ શૃંખલાઓ વાસ્તવમાં કેવી છે ભાઈ? સંકર શૃંખલાઓ છે. તો નવી બનતી જે શૃંખલાઓ છે એ સંકર શૃંખલાઓ છે. સંકર શૃંખલા શા માટે કીધું? કે આની અંદર આરએનએ પણ છે, ડીએનએ છે, આરએનએ પણ છે, પણ મોટો ભાગ ડીએનએનો છે. એટલે આવી શૃંખલાઓ, અહીં આરએનએ છે, ડીએનએ છે, એટલે આ શૃંખલા, આ શૃંખલા, આ શૃંખલા કે આ શૃંખલા એ કેવી કહીશું ભાઈ? હાઇબ્રિડ ચેન કહીશું, સંકર શૃંખલાઓ કહીશું. હવે આ સંકર શૃંખલાઓમાંથી નવી શૃંખલાના જે આરએનએના જે રિબોટાઇડના જે અણુ છે એ અણુ ડીએનએ પોલિમરેઝ 1 ઉત્સેચક દ્વારા, કયા ઉત્સેચક દ્વારા? ડીએનએ પોલિમરેઝ 1 જે કોરેનબર્ગે સંશોધન કરેલું, એટલા માટે એને આપણે શું કહીશું ભાઈ? કોરેનબર્ગ એન્ઝાઇમ પણ કહીશું. તો આ જે રિબોટાઇડના જે અણુઓ છે એ અણુઓ ડીએનએનું જ્યારે રેપ્લિકેશન અહીં આગળ વધી જાય પછી આ રિબોટાઇડના જે અણુઓ છે એ અણુઓ દૂર કરવામાં આવશે. એક્ઝોન્યુક્લિયોટાઇડ દ્વારા આ રિબોટાઇડના અણુઓને દૂર કરવામાં આવશે.
અને એ રિબોટાઇડના અણુઓની જગ્યાએ ડીએનએની ટેમ્પલેટ શૃંખલા પર આવેલા જે નાઇટ્રોજન બેઝ છે એને કોમ્પ્લિમેન્ટરી અહીં ડીઓક્સીરિબોટાઇડના અણુઓ અહીં જોડી દેવામાં આવશે. રિબોટાઇડના અણુઓને દૂર કરીને આ જગ્યાએ કયા અણુઓ જોડી દેવામાં આવશે ભાઈ? ડીઓક્સીરિબોટાઇડના અણુઓ જોડવામાં આવશે. અને આ જગ્યાએ જે ડીઓક્સીરિબોટાઇડના અણુઓ જે જોડશે એ ઉત્સેચક કયો? ડીએનએ પોલિમરેઝ 1. તો ડીએનએ પોલિમરેઝ 1નું કાર્ય ખબર પડી ભાઈ. શું ખબર પડી? કે સંકર શૃંખલામાં આરએનએના જે અણુઓ છે એને દૂર કરવા જરૂરી છે ડીએનએમાંથી. તો એને દૂર કરવા માટે ડીએનએ પોલિમરેઝ 1 રિબોટાઇડના જે આરએનએ જે પ્રાઇમર છે એના રિબોટાઇડને દૂર કરીને એ જગ્યાએ ડીઓક્સીરિબોટાઇડના અણુઓ જોડશે, પણ ગમે તે નહીં જોડે, એ ટેમ્પલેટને કોમ્પ્લિમેન્ટરી જોડશે. અહીં એડેનિન છે તો થાઇમિન ધરાવતો ડીઓક્સીરિબોટાઇડનો અણુ જોડશે, અહીં એડેનિન ધરાવતો. એ રીતે એની કોમ્પ્લિમેન્ટરી ડીઓક્સીરિબોટાઇડના અણુઓને એનું જોડાણ કરશે. તો તમને ખ્યાલ આવી ગયો ભાઈ. ડીએનએ પોલિમરેઝ 1 દ્વારા ટેમ્પલેટને પૂરક ડીઓક્સીરિબોટાઇડના અણુઓને ઉમેરવામાં આવે છે. તો આ દરેક જગ્યાએ શું થશે ભાઈ? આરએનએના પ્રાઇમરની જગ્યાએ શું જોડાઈ જશે ભાઈ? ડીઓક્સીરિબોટાઇડના અણુ. એટલે આ જગ્યાએ આરએનએનો ડીઓક્સીરિબોટાઇડનો અણુ જોડાઈ જશે. એટલે આ પછી જે ટુકડાઓ છે એ ટુકડાઓ ડીએનએ લાઇગેઝ દ્વારા જે આ ઓકાઝાકી જે ટુકડાઓ છે એનું ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડી દેવામાં આવશે. અને એ જોડીને સળંગ શૃંખલા બનાવવામાં આવશે. એ શૃંખલાને બેટા આપણે શું કહીએ છીએ? વિલંબિત શૃંખલા. હવે બીજી એક વસ્તુ તમે યાદ રાખશો. બીજી એક વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. શું યાદ રાખવાનું છે? કે મેં તમને આગળ પણ કીધું હતું કે ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા એ કેવી છે ભાઈ? એક્યુરેટ પ્રક્રિયા છે. તો એને એક્યુરેટ બનાવવા માટે ડીએનએ પોલિમરેઝ આપણે વાત કરી કે 3નું કાર્ય 1નું કાર્ય પણ આપણે જોયું, પણ આ સિવાય એ પ્રૂફ રીડિંગ પણ કરે છે કે આ જે ન્યુક્લિયોટાઇડ જે જોડાયેલા છે એ ડીએનએની ટેમ્પલેટ શૃંખલાને પૂરક જોડાય છે કે નથી જોડાયા, એ એનું પ્રૂફ રીડિંગ કરે છે. શું કરે છે? પ્રૂફ રીડિંગ કરે છે. અને પ્રૂફ રીડિંગ 3 થી 5 દિશામાં કરે. કઈ દિશામાં કરે? 3 થી 5 દિશામાં. તો ડીએનએ સ્વયંજનનની જે પ્રક્રિયા છે એનું જે પ્રૂફ રીડિંગ ડીએનએ પોલિમરેઝ 1 પણ કરે છે, ડીએનએ પોલિમરેઝ 3 પણ કરે છે, અને 2નો રોલ ઓછો છે પણ એ પણ ડીએનએનું પ્રૂફિંગ આ બેની ગેરહાજરીમાં કરી શકે છે. તો ડીએનએ પોલિમરેઝ આ 3 એ ડીએનએનું પ્રૂફિંગ કરી શકે છે, પણ કયા ડાયરેક્શનમાં? 3 થી 5 દિશાની અંદર. બરાબર. તો આ અગત્યનો મુદ્દો છે. બીજી વસ્તુ કે કોઈ જગ્યાએ ડીએનએ રિપેર કરવાની જરૂર પડે તો એ ડીએનએ રિપેરિંગની અંદર કોર્નબર્ગ એન્ઝાઇમ અથવા ડીએનએ પોલિમરેઝ 1 એન્ઝાઇમ એ અગત્યનો ભાગ ભજવે છે. તો આ એક કોમ્પ્લેક્સ પ્રક્રિયા મેં તમને સમજાવવા માટે મારાથી બનતા બધા જ પ્રયત્નો કર્યા છે. બરાબર. તો આની અંદર કંઈ સજેશન જેવું લાગે તો તમે મને અવશ્ય એ જાણ કરશો. થેન્ક યુ.